મતદાન કર્યું અને ગુજરાતમાં પણ આજે મતદાનના દિવસે ક્યાં કેટલું મતદાન એ પણ આપને દર્શાવી દઈએ। આ એવી બેઠકો કે જ્યાં મતદાનના આંકડા આ પ્રમાણે નોંધાયા છે। ભરૂચમાં 63.56% મતદાન થયું છે, વલસાડમાં 68.12% મતદાન, છોટાઉદેપુરમાં 63.76% મતદાન, જ્યારે કે બનાસકાંઠામાં 64.48% મતદાન થયું છે। આ એવી બેઠકો છે કે જ્યાં મતદાન આ પ્રકારે નોંધાયું છે અને આ તમામ એવી બેઠકો કે જે બેઠકો પર ક્યાંક જાતિગત સમીકરણો પણ મહત્વપૂર્ણ રહ્યા છે। ત્યારે ભરૂચ, વલસાડ, છોટાઉદેપુર અને બનાસકાંઠાના આ આંકડા કે જ્યાં ઓછું મતદાન થયું છે અને તે પણ આ આંકડા દર્શાવી રહ્યા છે। 63% જેટલું મતદાન નહીં થયું। આ એવી બેઠકો કે જ્યાં ઓછું મતદાન નોંધાયું છે, જેમાં ખાસ તો અમદાવાદ પૂર્વ 49.95% મતદાન, અમરેલીમાં 45.59% મતદાન, આ સાથે ભાવનગરમાં 48.59% મતદાન અને પોરબંદરમાં 46.51% મતદાન થયું છે। એટલે કે આ એવી બેઠકો કે જ્યાં મતદાતાઓએ નિરસ્તા દાખવી છે। કારણો શું રહ્યા, મુદ્દા શું રહ્યા, શું ગરમીના કારણે લોકો મતદાન કરવા બહાર જ ન નીકળ્યા, આ તમામ બાબતોને લઈને આ બેઠકો પર વિશ્લેષણ અને ખાસ તો મતદાતાઓના મનમાં શું રહ્યું તે જાણવું પણ રસપ્રદ રહેશે। ત્યારે આ એવી બેઠકો કે જ્યાં મતદાનના આંકડા નીરસ દેખાયા। જો કે આ વખતે કઈ બાબતોનું ધ્યાન મતદાતાઓએ રાખ્યું છે તે પણ પરિણામોમાં હવે સ્પષ્ટ થશે।